કોંગ્રેસના કોઈ નેતાઓને એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો રૂપાલાજી અમરેલીથી રાજકોટ લડવા જઈ શકે તો ધાનાણી કેમ ન લઈ શકે. સર્વસંમતિ સાધવાની કોશિશ કરી હતી અને મને એવું લાગે છે કે એક બે દિવસમાં જ આ નામ જાહેર થઈ જશે. પરેશ ધાનાણી અને રૂપાલાજી આમને સામે આવ્યા હોત તો આપણને જંગ બિલકુલ રોચક અને રોમાંચક જંગ બની જાય. પહેલાની ચૂંટણીમાં અર્જુન ખાટરિયાએ જેમ કીધું એમ કોંગ્રેસે કર્યું. હવે અર્જુન ખાટરિયા નીકળી ગયા તો ત્યાં રાજકોટ જિલ્લામાં કોણ, મને તો યાદ નથી રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અત્યારે કોણ મોટું નામ. રાજકોટ બેઠક ઉપર ભાજપે પોતાના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ રૂપાલાને અહીંયા ઉતારી દીધા છે ને પરસોત્તમભાઈ છેલ્લા એકાદ મહિનાથી પ્રચાર પણ જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં જે ઉમેદવારનું કોકડું છે તે ગૂંચવાયેલું છે, તે નક્કી નથી થતું કોને ટિકિટ આપી. ક્યારેક પરેશ ધાનાણીની વાત આવી રહી છે, ક્યારેક જે મૂળ કોંગ્રેસી નેતા નથી વિક્રમ સોરાણી તેમની પણ વાત આવી રહી છે. અને હવે કોંગ્રેસમાં બરોબરનો પેચ ફસાયો છે. આજે શક્તિસિંહ ગોહિલ પણ રાજકોટ હતા અને હવે કોંગ્રેસ આગળના દિવસોમાં રાજકોટનો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે શા માટે રાજકોટ કોંગ્રેસમાં આ પ્રકારની સ્થિતિ થઈ તેને લઈને દીપક રાજણી સર સાથે વાત કરશું. સર, શહેર કોંગ્રેસનો જૂથવાદ કોઈ છુપાયેલો નથી, ઘણા સમયથી ચાલી રહ્યો છે. 2 થી 3 જૂથો છે તે આવી રહ્યા છે અને હવે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ નડી રહ્યું છે. કોંગ્રેસમાં કકડાટ, કચવાટ અને ડખા આ ન થાય તો કોંગ્રેસ ન કહેવાય. છેલ્લો એક શબ્દ કમાં આપણે કકડાટ, કચવાટ અને કજિયો અને કોંગ્રેસ, આ ચાર આ રીતે આપણે સમજી શકીએ. તો સ્વાભાવિક રીતે રાજકોટમાં તો ઘણા સમયથી તમે કદાચ 2-3 જૂથ કીધા, હું તો કદાચ 4-5 જૂથ કહું. એક જૂથ ઇન્દ્રનીલ રાજગુરુનું, એક જૂથ મહેશ રાજપૂતનું, એક જૂથ હેમાંગ વસાવડાનું, એક જૂથ પૂર્વ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીનું અને બાકી એની નીચેના બધા જૂથ હોય એ જુદા. એટલે કોંગ્રેસમાં તો એક હાંધો તો 13 તૂટે જેવી સ્થિતિ છે. પરસોત્તમ રૂપાલા ખૂબ જ દિગ્ગજ નેતા છે, કડવા પટેલર સમાજમાંથી આવે છે અને આ જે સીટ જે છે રાજકોટની એ છેલ્લા 3-4 ટર્મથી કડવા પાટીદાર સમાજના આગેવાન માટે ભાજપ માટે ફિક્સ છે. પહેલાં મોહનભાઈ કુંડારિયા હતા, આ વખતે મોહનભાઈ કુંડારિયા નો રિપીટમાં ગયા તો પરસોત્તમભાઈ રૂપાલાને મૂકવામાં આવ્યા. સામે બાજે કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ, અલગ અલગ નામોની પહેલાં ચર્ચા ચાલતી હતી. અચાનક પરેશ ધાનાણીનું નામ આવી ગયું કારણ કે પરેશ ધાનાણી અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચે અમરેલી વિધાનસભાની સીટનો જે જંગ બહુ રોચક રહ્યો હતો એને ધ્યાનમાં લઈને કોંગ્રેસના કોઈ નેતાઓને એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો રૂપાલાજી અમરેલીથી રાજકોટ લડવા જઈ શકે તો ધાનાણી કેમ ન લઈ શકે. અને જો બાય ચાન્સ પરેશ ધાનાણી અને રૂપાલાજી આમને સામે આવ્યા હોત તો આપણને જંગ બિલકુલ રોચક અને રોમાંચક જંગ બની જાત. અત્યારે જે લોકો વન વે કહે છે એને બદલે કદાચ આપણને જબરજસ્ત ફાઇટ તો જોવા મળત અને કદાચ આપણને ભૂતકાળમાં જે કુંવરજીભાઈ બાવળિયા અને કિરણભાઈ પટેલ વચ્ચેનો જે જંગ હતો એવો જ જંગ અહીં જોવા મળત. પરંતુ અત્યારે એવું કહેવામાં આવે છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. તો હવે પછી કોણ, તો કોઈ વિક્રમ સોરાણીનું નામ કહે છે, ડૉક્ટર હેમાંગ વસાવડાનું નામ પણ આગળ ધરવામાં આવી રહ્યું છે. કોઈ એવું કહે છે કે મહેશ રાજપૂત પણ ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. તો કોઈ હિતેશ વોરાનું નામ પણ આગળ ધરે છે. તો આ 4-5માંથી કોઈ પણ એક નામ આવી શકે. કોઈ એવું પણ જણાવે છે કે હજી પરેશ ધાનાણીને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પણ જે રીતે પરેશ ધાનાણીએ સ્ટેન્ડ લીધું છે એ જોતાં એ કોંગ્રેસના રાજકોટમાં ઉમેદવાર બને એવી શક્યતા બહુ જ ઓછી છે. તો આ જે 4-5 બીજા નામો ચર્ચાય છે એમાંથી કોઈ પણની એકની પસંદગી કરી, કારણ કે કોંગ્રેસમાં તો શું છે કે ભડકો ન થાય અને સામસામા આટલા બધા જૂથો છે એ હામાં મેદાનમાં ન આવી જાય એ પણ જોવાનું રહે. એટલે સર્વસંમતિ સાધવાની કદાચ કોશિશ ચાલતી હશે અને કદાચ આજે જોગાનો જોગ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં હતા એટલે કદાચ એમણે બધા ગ્રુપોને સર્વસંમતિ સાધવાની કોશિશ કરી હતી અને મને એવું લાગે છે કે 1-2 દિવસમાં જ આ નામ જાહેર થઈ જશે. સર, પરેશ ધાનાણીની હજી શક્યતાઓ લાગી રહી છે? એટલે કોંગ્રેસના વર્તુળો એવું જણાવી રહ્યા છે કે અમે ટ્રાય કરીએ છીએ. એ જે ટ્રાય કરવાની વાત છે ને એ જ મોટો પ્રશ્નાર્થ છે કે કદાચ પરેશ ધાનાણીએ અંદરખાને ચોખ્ખી ના પાડી દીધી હશે. કારણ કે પરેશ ધાનાણી જે લાસ્ટ ટાઈમ ધારાસભાની ચૂંટણી હાર્યા પછી એણે પોતે પારિવારિક કારણોસર એવું કીધું છે કે હમણાં ચૂંટણી લડવા માગતા નથી. કારણ કે જો પરેશ ધાનાણીને ચૂંટણી લડવી હોય તો અમરેલી લોકસભા સીટ એના માટે એકદમ ફેવરેટ સીટ ગણાય. કારણ કે એ પોતે ત્યાંના વતની છે અને અગાઉ અનેક ચૂંટણીઓ ત્યાં જીતી ચૂક્યા છે. હવે એમણે પીછેહટ કરી છે ચૂંટણીમાંથી એટલે જેનીબેન ઠુમરને ત્યાં ટિકિટ આપવામાં આવી છે. જેનીબેન ઠુમર માટે પણ એવું જ છે કે એમના પિતા, એમના માતા અને હવે એમના પુત્રી ત્રણેય આખી પેઢી ત્યાં પેઢીના એક પછી એક વારસ ત્યાં ચૂંટણી લડી ચૂક્યા છે અથવા લડશે જેનીબેન હવે.
એટલે પરેશ ધાનાણીની શક્યતા મને ઓછી લાગે છે. જે મેં અગાઉ કીધું એ પ્રમાણે જે 4-5 નામ છે, વિક્રમ સુરાણી, હેમાંગ વસાવડા, હિતેશ વોરા અથવા મહેશ રાજપૂત, આમાંથી કોઈની પસંદગી થાય તેવી શક્યતા છે. સર, આ ચૂંટણીમાં એક વાત ખાસ કરીને કોંગ્રેસમાં જોવા મળી રહી છે કે જે દિગ્ગજ નેતાઓ છે, મોટા નેતાઓ છે, તે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ધડાધડ. આની પાછળ શું કારણ લાગે? ભાઈ, હારવા માટે કોણ આવે? ચૂંટણી રાજકારણ પણ એક જુગાર જેવું છે. જુગાર આપણે રમતા હોય તો એ જીતવા માટે જ રમતા હોય ને, હારવા માટે તો ન જ રમીએ. તો આ એક રાજકારણ પણ એક આ જ પ્રકારની અત્યારે પદ્ધતિ રાજકારણમાં આપણે જોવા મળે છે કે જીતવું જ છે માણસને. અને અત્યારે રીતસરની તમને હાર જ દેખાય છે. ભાજપ છે એ જીતવાનો જેકપોટ છે અને કોંગ્રેસમાં હારની ખોટી ખોટ છે. તો આ વસ્તુ વચ્ચે કોણ આગળ આવે? એટલે અનેક મોટા નેતાઓએ પીછેહટ કરી છે. માત્ર ગુજરાતની વાત નથી, આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં અશોક ગેહલોત ને સચિન પાયલોટે ના પાડી દીધી છે. હજી અમેઠીમાં રાહુલ ગાંધી લડશે કે રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી લડશે, એ પણ એક મોટો સવાલ છે. એટલે મોટા મોટા નેતાઓ જો ના પાડતા હોય તો ગુજરાતના નેતાઓ તો 100% હારવા માટે તો ન જ જાય. એટલે જો ને આણંદમાં ઓલરેડી ભરતસિંહ સોલંકીનું નામ નક્કી હતું, પરંતુ એમને ચૂંટણી લડવાની ના પાડી એટલે એમના પિતરાઈ ભાઈ અમિત ચાવડાને ત્યાં ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા. એટલે પરિણામ આગેવાનોને દેખાઈ રહ્યું છે, એના હિસાબે એ ચૂંટણી લડવા તૈયાર થતા નથી. સર, રાજકોટ ભાજપમાં જે સ્થાનિક મોટા નેતાઓ હતા તેણે ટિકિટ માગી હતી અને પ્રદેશ ભાજપ અથવા હાઈકમાન્ડને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો કે જો આમાંથી એકાદ જૂથના ગમે તેને ટિકિટ આપી દેશું તો સામેવાળું જૂથ નારાજ થશે. એટલે પરસોત્તમભાઈને લઈ આવ્યા અને તમામ જૂથવાદ શાંત પડી ગયો અને બધા લોકો પરસોત્તમભાઈને જીતાડવામાં લાગી ગયા. તો પરેશ ધાનાણી પણ એ જ રીતે પ્રદેશ કક્ષાના નેતા કહેવાય, મોટા નેતા કહેવાય. તો એવું કોંગ્રેસમાં શક્ય ન બને કે પરેશ ધાનાણીને લઈ આવે તો અહીંના બધો જૂથવાદ છે તે શાંત થઈ જાય ને બધા પરેશભાઈને જીતાડવામાં લાગી જાય? પણ કોંગ્રેસમાં નેતાઓની વાત ઉપર સુધી જાય અને એ સ્વીકારવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં તો વન મેન આર્મીની જેમ ચાલે છે. કોઈ પણ ઘર હોય ને તેનો ધણી એક જ હોવો જોઈએ. તો અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન અને સરકારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીનું જ ચાલે છે અને પાર્ટી શિસ્તબદ્ધ છે. એમને સીધો આદેશ જ આપી દેવામાં આવે કે તમારે અહીંથી ચૂંટણી લડવાની છે, તમારે સંગઠનમાં આ કામ કરવાનું છે, તમારે રાજીનામું આપી દેવાનું છે, તમારે દાવેદારી પાછી ખેંચી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ પાર્ટી હોવાના કારણે આદેશ શિરોમાન્ય કરવામાં આવે છે. કોંગ્રેસમાં આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે ત્યાં આગેવાનોની ઈચ્છાને કદાચ આપણે એને એવું કહી શકીએ કે લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. કદાચ કોંગ્રેસના દાવાને આપણે આગળ કરીએ, કોંગ્રેસનો દાવો સાચો માનીએ તો, પણ સામેથી જઈને ના પાડી દેવામાં આવે ને એ કોંગ્રેસનું કલ્ચર છે. જ્યારે ભાજપમાં ના નહીં, હા જ પાડવી પડે, આદેશને તમારે શિરોમાન્ય જ કરવો પડે અને જે કીધું હોય એ કરવું પડે. એટલો તફાવત છે. એટલે કદાચ પરેશ ધાનાણીએ જે પહેલેથી મન બનાવી લીધું છે અને અનિચ્છા દર્શાવી છે તો પરેશ ધાનાણી ઉપર દબાણ કરવામાં ન આવે એવી કોંગ્રેસની કાર્યપ્રણાલી રહી છે. એટલે એને જોતા પરેશ ધાનાણી કદાચ ના પાડી હશે. બાય ચાન્સ રાહુલ ગાંધીની ખૂબ જ એ નિકટનો નાતો ધરાવે છે અને રાહુલ ગાંધી એને સમજાવે અને છેલ્લી ઘડીએ આવે તો કાંઈ નવાઈ ન પડે, પણ મને એની શક્યતા બિલકુલ નહીવત લાગે છે. સર, સીધી રીતે આ જે દ્રશ્યો તમે જે રીતે કીધું સ્થિતિ સર્જાય છે કે ભાજપમાંથી કોની ટિકિટ કાપી અને કોંગ્રેસમાંથી કોને ટિકિટ આપી, એવું આ સર્જાય એવું કહી શકાય? એ તો જે આ દાખલો આપ્યો ભાઈ એનાથી સ્પષ્ટ થઈ ગયું ને કે બીજેપીમાં બધું ઉપરથી નક્કી થાય છે, કોંગ્રેસમાં અહીંથી નક્કી થાય છે અને સામેવાળા માણસની વાત કદાચ એની અનિચ્છા કે ઈચ્છા. આ વખતે જ આપણે જોયું કે ભરતસિંહ સોલંકીએ કીધું કે નથી લડવી, તેને ન ટિકિટ મળી. આપણે જગદીશ ઠાકોરે ના પાડી તો એમને પણ ટિકિટ ન આપવામાં આવી. એવી જ રીતે પરેશ ધાનાણી ઈચ્છા વ્યક્ત કરી, અનિચ્છા વ્યક્ત કરી કે મારે નથી લડવું, તો એમનું નામ પણ નીકળી જશે. એટલે કોંગ્રેસમાં આ શક્ય છે, ભારતીય જનતા પાર્ટીમાં આ શક્ય નથી. અને એને આપણે એટલે જ કેડર બેઝ પાર્ટી કહીએ છીએ. કોઈ પણ ઘર હોય એનો ધણી એક જ હોવો જોઈએ, એક એમ જ થવું જોઈએ, તો જ પાર્ટી સફળતા તરફ આગળ વધે. ભારતીય જનતા પાર્ટીની આજે વિક્રમ સર્જક સફળતા છે તો એની પાછળ આજે એક ઘરનો ધણી એક જ હોવો ને એ કહેવત કામ કરે છે. સર, સ્થાનિક કક્ષાએ કોંગ્રેસમાં હવે નેતાઓ ઉદ્ભવી નથી રહ્યા તેવું લાગી રહ્યું છે. જેની સામે ભાજપમાં વાત કરીએ તો નવા નવા નેતાઓ છે, સ્થાનિક કક્ષાએ પણ મજબૂત નેતાઓ ઉદ્ભવતા રહ્યા છે. જેમ કે જો રાજકોટ સીટની વાત કરવામાં આવે, કદાચ હાલો પરસોત્તમભાઈને આપી દીધી, પણ એમને ના આપી તોય ભાજપ પાસે ઘણા બધા ઓપ્શનો હતા કે ભાઈ ભરત બોગરા છે, અન્ય મહિલા ઉમેદવારો હતા, એમને આપીએ. પરંતુ કોંગ્રેસ પાસે એવો કોઈ વિકલ્પ જ નથી રહેતો. હવે લલિત કગથરાને 2019માં કુંડારિયા સામે હારી ગયા, તો હવે એમને
રૂપાલા સામે કેમ ટિકિટ? જો કોંગ્રેસ અને ભાજપની પદ્ધતિ વિશે પહેલા સમજવાની કોશિશ કરો. કોંગ્રેસ છે એ સુબા રાજ ઉપર ચાલનારી પાર્ટી છે. તો ભારતીય જનતા પાર્ટી એક કેડર, બીજી કેડર, ત્રીજી કેડર, ચોથી કેડર એમ 3-4 કેડર ઊભી કરનારી પાર્ટી છે. એ નહીં તો બી, બી નહીં તો સી, સી નહીં તો ડી. કોંગ્રેસમાં એ એટલે એની આજુબાજુ જ આખું સર્કલ ફરે છે અને દરેક જિલ્લામાં આ સ્થિતિ છે. ભૂતકાળમાં કુંવરજીભાઈ બાવળિયા અને વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એ બંને નેતા કહે એમ જ થાય. લોકસભાએ વિઠ્ઠલ રાદડિયા લડે, કુંવરજીભાઈ બાવળિયા લોકસભા લડે. કુંવરજીભાઈ બાવળિયા તો વચ્ચે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ બની ગયા હતા. એટલે આ સુબા બેઝ અને આ સુબા બેઝની પદ્ધતિ ગુજરાતમાં નહીં દરેક જગ્યાએ છે. ધારો કે રાજસ્થાન છે તો ત્યાં અશોક ગેહલોતનું જ શાસન ચાલે. છત્તીસગઢ છે તો ત્યાં ભૂપેશ બઘેલ કે એમ જ થાય. હવે ધારો કે બાય ચાન્સ તેલંગાણામાં શાસન આવ્યું છે તો ત્યાં આપણે રેવંત રેડ્ડી કહેશે એમ જ થશે. કર્ણાટકની વાત કરીએ તો સિદ્ધારમૈયા અને ડી શિવકુમાર બે કહેશે એમ જ કરશે. એટલે કોંગ્રેસ છે ને એ પોતાના એક જ વ્યક્તિઓમાંથી બહાર નીકળી શકતી નથી. એનો ખામિયાજો કોંગ્રેસે શું ભોગવો? ગુજરાતમાં 156 સીટ અને 17 સીટ ઉપર સિમટી ગઈ કોંગ્રેસ. જ્યારે પહેલા 2017માં ચૂંટણી આવી હતી ત્યારે કોંગ્રેસને 77 સીટ આવી હતી. તો આ તફાવતને કારણે જ કોંગ્રેસ નામશેષ થઈ રહી છે. ભાજપ છે એ કેડર બેઝ પાર્ટી છે. એ નહીં તો બી, બી નહીં તો સી, સી નહીં તો ડી. માત્ર પરસોત્તમભાઈ રૂપાલાને કદાચ અહીંયા આપવામાં આવી, પણ પરસોત્તમભાઈ રૂપાલા ન હોત તો કેટલા બધા દાવેદારો હતા. તો એ દાવેદારોમાંથી કોઈ પણ એક દાવેદારને ટિકિટ મળી જાત. અને આ માત્ર રાજકોટની વાત નથી, દરેક સીટ ઉપર. મેં આપને વાત કરી અમરેલી, કન્યા એક અને મૂર્તિ અનેક જેવી સ્થિતિ અમરેલીમાં છે. એટલે ભાજપ શું છે, એક કેડર, બીજી કેડર, ત્રીજી કેડર, ચોથી કેડર એમ કેડર વાઇઝ માણસોને ઊભા કરે છે. એ નહીં તો બી, બી નહીં તો સી, સી નહીં તો ડી. જ્યારે કોંગ્રેસમાં એનું સર્કલ જ તમને ફેરા કરે ચારે બાજુ. કોઈ પણ જિલ્લો તમે લઈ લ્યો, ગુજરાતના 33 જિલ્લા છે, 33 જિલ્લામાં એક વ્યક્તિ ઉપર નિર્ભર થનારી પાર્ટી છે. અને એના હિસાબે પ્રશ્ન શું થાય છે, એ વ્યક્તિ જ્યારે નીકળી જાય ત્યારે કોણ? રાજકોટની જ વાત કરું તો રાજકોટ જિલ્લામાં અર્જુન ખાટરિયા સિવાય બીજું નામ કોણ હતું કોંગ્રેસ પાસે? તો હવે પહેલાની ચૂંટણીમાં અર્જુન ખાટરિયાએ જેમ કીધું એમ કોંગ્રેસે કર્યું. હવે અર્જુન ખાટરિયા નીકળી ગયા તો ત્યાં રાજકોટ જિલ્લામાં કોણ? મને તો યાદ નથી રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ત્યારે કોણ મોટું નામ. તો સવાલ આ સુબા પદ્ધતિ જે કોંગ્રેસમાં છે ને એને જ કોંગ્રેસને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. તો આતા દીપક રાજાણી સર જે રીતે કહ્યું કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવે એવું દૂર દૂરથી પણ દેખાતું નથી. સાથે જ તેમણે જે રીતે કહ્યું કે કોંગ્રેસને તેમનો આંતરિક વિખવાદ છે, આંતરિક જે કલેશ છે તે જ કોરી ખાઈ રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ વાતો કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર.